રાધા દામોદર મંદિર. હવે રાધા દામોદર મંદિર ક્યાં આવેલું છે? તો જુનાગઢની અંદર આવેલું છે. કેવું દેખાય છે તો તમે જોઈ લો. તો એ દામોદર કુંડ આવેલો છે, જે દામોદર કુંડ નરસિંહ મહેતા સાથે સંકળાયેલો છે. એવું કહેવામાં આવે છે કે નરસિંહ મહેતા સવારના પહોરમાં નાહવા જતા હતા. ક્યાં? આ દામોદર કુંડની અંદર. એ સમયે જે પદોની રચના એમને કરી હતી, જે આજે આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ, તો અહીંયા એ જ દામોદર કુંડ છે. અને એ જ દામોદર કુંડની બાજુમાં તમને રાધા દામોદર મંદિર જોવા મળશે. તમે જોઈ શકો છો, આ દામોદર કુંડ છે, આ મંદિર છે. ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. પ્રતિમાની વાત કરીએ તો આ મંદિરની અંદર આવી પ્રતિમા તમને જોવા મળશે. ઓકે, તો વાત કરીએ મંદિરની, તો શ્રી રાધા દામોદર મંદિર એ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. આ મંદિર હિન્દુ ભગવાન કૃષ્ણનું બીજું નામ દામોદરજીને સમર્પિત છે. આ મંદિરમાં દામોદરજીની પૂજા ભગવાન વિષ્ણુના 4 હાથ સ્વરૂપમાં કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. અને એમની સાથે દેવી રાધાની પણ પૂજા કરવામાં આવે છે. રાધા એમની પત્ની નથી, ઓકે, પરંતુ રાધાની પણ પૂજા આ મંદિરની અંદર તમે જોઈ શકો છો. મંદિરના પરિસરમાં તમને દામોદર કુંડ અને રેવતી કુંડ જોવા મળશે. આ તીર્થ સ્થાનોનો જીર્ણોદ્ધાર ગુપ્ત સામ્રાજ્યના રાજા સ્કંદગુપ્તના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્ય મંદિર છે, એ તમે જે મુખ્ય મંદિર જોવો છો, એ ગુલાબી રેતીના પથ્થરોથી બનેલું છે. અને તેના 2 મહત્વપૂર્ણ ભાગો છે. એક છે નિજ મંદિર અને બીજું છે સલોહા મંડપ. આ યાદ રાખજો. આ જે મંદિર છે એમાં જે મંડપ છે, એ મંડપને સલોહા મંડપ કહેવામાં આવે છે. મંડપ એટલે મંદિરના જે ગર્ભગૃહ છે એની આગળનો હોલ, એને આપણે મંડપ કહીશું. અને જે મુખ્ય મંદિર છે એને નિજ મંદિર કહેવામાં આવે છે. કેન્દ્રીય મંદિરની બાજુમાં ભગવાન બલરામ અને એમની પત્ની રેવતીને સમર્પિત છે. બાજુમાં તમને એક બીજું મંદિર પણ જોવા મળશે, જે એમના ભાઈ હતા મોટા બલરામ અને બલરામની પત્ની રેવતી, એમને સમર્પિત તમને મંદિર જોવા મળશે. તો આ રાધા દામોદર મંદિર ખાસ યાદ રાખીશું, ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. અને આમાં જે દામોદર શબ્દ છે એ કૃષ્ણ ભગવાનનું જ બીજું નામ છે, દામોદરજી. ક્લિયર? તો આ ખાસ આપણે યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.